જો તમારે બીફ ખાવું હોય તો જાહેર સ્થળ ઉપર ન ખાવ, તમારે બીફ ખાવું જ હોય તો પછી તમારા ઘરમાં ખાવ। આ શબ્દો મારા નથી, આ શબ્દો છે ભાજપના નેતાના। આસામમાં ચૂંટણીની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે, થોડા સમયમાં ચૂંટણીઓ છે। આ વચ્ચે ત્યાંના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માનું એક નિવેદન સામે આવે છે અને આ નિવેદનમાં આવું જ કંઈક કહી રહ્યા છે। હવે તમને લાગશે કે ભાજપના નેતા છે તો આવું શા માટે બોલે, તો તમે જ આ વિડીયો સાંભળી લ્યો। अरे मुस्लिम तो गोमांस खाते हैं। हाँ सर, उसमें तो कोई मना नहीं है। गोमांस खाने वाला कैंडिडेट को वोट चाहिए सर। क्यों नहीं चाहिए? असम में बहुत सारे मुस्लिम लोग हैं, ये गोमांस खाते हैं। हम मना तो नहीं कर रहा हूँ, हम एक ही बात बोला, घर का अंदर खाओ, सामाजिक प्लेस में मत खाओ। હવે આ તમે વિડીયો સાંભળ્યો હશે, એ એવું કહી રહ્યા છે કે ભાઈ તમારે હવે જાહેરમાં ન ખાવું જોઈએ, તમારે ઘરમાં રહીને ખાવું જોઈએ। પરંતુ બીજી બાજુ ભાજપના નેતાઓ, આરએસએસ, વીએચપી, બજરંગ દળના નેતાઓ, તમામ લોકો જ્યારે ગૌરક્ષાની વાત આવે છે ત્યારે આદુ ખાઈને લોકોની પાછળ પડી જાય છે। ઘણી વખત એવું બને છે કે વ્યક્તિને ખોટી રીતે મારી પણ નાખવામાં આવે છે, તેને મારવામાં આવે છે। અને આ ઘટના કદાચ હું તમને હવામાં વાત નથી કરી રહ્યો, આ ઘટના ઉનાકાંડની પણ છે। ઉનાકાંડની ઘટના આપણી સામે છે। ઉનાકાંડમાં પણ જ્યારે મરેલી ગાય હતી તેને ચામડા ઉતરવાનું કામ કરી રહ્યા હતા લોકો, તેને પણ મારવામાં આવ્યા હતા ગૌરક્ષાના નામે। ઘણી વખત એવું જોતા હોઈએ છીએ કે ગાયનું માંસ ન હોય, બીજા અન્ય પશુનું માંસ હોય, ઘણી વખત એના રજિસ્ટ્રેશન નંબર અને પરમિશન પણ હોય છતાં પણ લોકોને ગૌરક્ષાના નામે મારી નાખવામાં આવે છે। એવા પણ કિસ્સાઓ ભારતમાંથી સામે આવ્યા છે। એટલે જ્યારે ભાજપના નેતાની વાત આવે છે ત્યારે આ તમામ સંગઠનો, તમામ હિન્દુવાદી લોકો ચૂપ બેસી જાય છે। જો ખરેખર તમારે ગાયનું સન્માન કરવું હોય, તમે ખરેખર તમારી જે ગાય છે એને માતા માનતા હોય તો પછી એ ભાજપનો નેતા હોય, કોંગ્રેસનો નેતા હોય, આમ આદમી પાર્ટીનો નેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તેનો વિરોધ થવો જ જોઈએ। પરંતુ અહીંયા નથી થતો, કારણ કે એ હિન્દુવાદી જે ભાજપ પાર્ટી છે એનો વ્યક્તિ છે, એના મુખ્યમંત્રી છે, એના મોટા ગજાના નેતા છે। ઘણી વખત સામાન્ય વ્યક્તિને જો આ ભૂલથી પણ એના હાથમાં મીટ આવી જાય છે તો તેને શું હાલત થાય છે એ કદાચ તમે અને અમે તમામ લોકો જાણતા હશું। પરંતુ આ તો મુખ્યમંત્રી છે, એને શું કરવાના, અને ભાજપના પાછા। એટલે આ બાબતે તમારું શું માનવું છે? ખરેખર આ જે નિવેદન આપ્યું છે યોગ્ય છે કે નથી? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। નમસ્કાર। अरे मुस्लिम तो गोमांस खाते हैं। हाँ सर, उसमें तो कोई मना नहीं है। गोमांस खाने वाला कैंडिडेट को वोट चाहिए सर। क्यों नहीं चाहिए? असम में बहुत सारे मुस्लिम लोग हैं, ये गोमांस खाते हैं। हम मना तो नहीं कर रहा हूँ, हम एक ही बात बोला, घर का अंदर खाओ, सामाजिक प्लेस में मत खाओ।